નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 2 જેમાં આપણે લાસ્ટમાં અમૂર્ત શેર ફેરબદલી એની વિધિ, અમૂર્ત શેર ફેરબદલી કેવી રીતે થાય, અમૂર્ત શેર ફેરબદલી એમાં અમૂર્ત શેર ક્યારે ઉધાર અને જમા થાય, આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી. હવે આજનો આપણો ટોપિક એ શેરનું કાયદાકીય હસ્તાંતર અથવા ફરજિયાત હસ્તાંતર વિશે આપણે ચર્ચા કરવાની છે. તો શેરનું કાયદાકીય હસ્તાંતર અથવા ફરજિયાત હસ્તાંતરણ એટલે ફરજિયાત શેર ફેરબદલી બરોબર છે. આને ફરજિયાત શેર ફેરબદલી પણ કહી શકાય. બરોબર. તો મિત્રો, સૌથી પહેલા આપણે આ જે ટોપિક છે એનો આપણે અર્થ જોવાનો છે કે શેરનું ફરજિયાત હસ્તાંતરણ એટલે શું. તો શેરનું ફરજિયાત હસ્તાંતરણ એનો અર્થ 1 અથવા 2 માર્કમાં પૂછી શકાય. પેજ નંબર 106 પર આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ધ્યાન રાખજો મિત્રો, પેજ નંબર 106 ઉપર બુક સાથે રાખજો. કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય અને તેને કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. આ 1 માર્કમાં તમે લખી શકો છો, પણ અર્થ જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે વિસ્તારથી ચર્ચા કરીશું કે શેરની માલિકી હકની આપોઆપ ફેરબદલી થાય તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. આનું નિર્માણ ક્યારે થાય તો કે જ્યારે શેરધારકનું અવસાન થાય, નાદાર જાહેર થાય કે નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે જે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય તેને કાયદાકીય હસ્તાંતરણ અથવા ફરજિયાત શેર ફેરબદલી કહે છે. આપણે 2 રીતે અહીંયા લખીશું, ધ્યાન આપજો મિત્રો. તો પહેલું લખ્યું છે શેરની જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ, બરોબર, આમાં શેરધારક પોતે કાર્ય ન કરે પણ આપોઆપ ફેરબદલી થઈ જાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહે છે. બીજી રીતે કહીએ મિત્રો તો થોડુંક તમને જે મુદ્દો આપ્યો છે કે આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થાય, તો આપણે આને આમ પણ લખી શકાય, જ્યારે શેરધારકનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે કાયદાકીય રીતે જે શેર ફેરબદલી થાય તેને કાયદાકીય હસ્તાંતરણ કે ફરજિયાત હસ્તાંતરણ કહે છે. આમાં ફરજિયાત ફેરબદલી પણ લખી શકો છો. બરોબર.
તો શેરની ફરજિયાત ફેરબદલી ક્યારે થાય? તો જ્યારે કોઈ શેર ધારક છે એ મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે એની શેર ફેરબદલી કોના નામે થાય એની ચર્ચા હવે પછીનો જે આપણો ટોપિક છે સંજોગો આપેલા છે એમાં આપણે ચર્ચા કરવાની છે. પણ કાયદાકીય રીતે જ્યારે શેરધારકનું અવસાન થાય, એ નાદાર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે શેરની ફેરબદલી કોના નામે થાય? તો કે એના વારસદાર, એના રિસીવર, એનો વહીવટી કરતા, બરોબર, ટ્રસ્ટી, અદાલતે જેની નિમણૂક કરી હોય ટ્રસ્ટીના નામે જ્યારે અહીંયા નિમણૂક કરવામાં આવે તો તે વારસદાર અથવા રિસીવર કે વહીવટકર્તા કે ટ્રસ્ટીના નામે જે કાયદાકીય રીતે ફેરબદલી થાય તો આવી ફેરબદલીને કાયદાકીય હસ્તાંતરણ અથવા ફરજિયાત હસ્તાંતરણ અથવા ફરજિયાત શેર ફેરબદલી કહે છે. બરોબર છે? અહીંયા આપણે શબ્દ થોડો વિસ્તૃત અહીંયા ફરજિયાત શેર ફેરબદલી એક અથવા બે માર્કમાં પૂછાય, બે માર્કમાં પૂછાય તો આ બંને તમે દર્શાવી શકો છો. એક માર્કમાં બે માંથી કોઈ એક વ્યાખ્યા તમે લખી શકો છો. બરોબર છે? આ પણ ચાલે છે ને આ પણ. અર્થમાં બંને મુદ્દા બે માર્કમાં જ્યારે પૂછાય તો બંને પોઈન્ટ સમજાવી દેવા. ક્લિયર? તમને જે અર્થમાં આપેલું છે તે જ્યારે શેરધારકની શેરની માલિકી હક આપોઆપ બદલાય, બરોબર, આપોઆપ ક્યારે બદલાય? તો જ્યારે શેરધારકનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય રીતે શેરની ફેરબદલી થાય. બરોબર છે? અહીંયા શેર ફેરબદલી થાય એક શબ્દ જે શેરની ફેરબદલી થાય, બરોબર, તો તેને કાયદાકીય હસ્તાંતરણ અથવા ફરજિયાત હસ્તાંતરણ અથવા ફરજિયાત શેર ફેરબદલી કહે છે. ક્લિયર? હવે કયા સંજોગોમાં કાયદાકીય શેરનું હસ્તાંતરણ થાય? તો 3 માર્કનો પ્રશ્ન છે મિત્રો. ધ્યાન આપજો. શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો. તો ફરજિયાત શેર ફેરબદલી માટેના સંજોગો. તો કયા સંજોગોમાં ફરજિયાત શેર ફેરબદલીના આપણે પ્રક્રિયા કરવી પડે? કાયદાકીય હસ્તાંતરણની વિધિ કરવી પડે. હસ્તાંતરણ એટલે ફેરબદલી. એક વ્યક્તિના બદલે બીજા વ્યક્તિ, આપણે માનો કે કોઈ બાપ દાદાની મિલકત હોય તો એ આપણા નામે ફેરબદલ કરવી હોય તેના માટે મિત્રો કાયદાકીય વિધિ કરવી પડે, પ્રક્રિયા કરવી પડે. સીધી આપણા નામે ટ્રાન્સફર ન થઈ જાય. નોમિનેશન તરીકે એટલે કે વારસદાર તરીકે આપણે જો વારસાઈ હક મળેલો હોય તો એનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે. એનું અમુક વિગતો હોય તો એ બધી વિગતો, જરૂરી બાબતો રજૂ કરી અને કાયદાકીય કાર્યવાહી કરી અને પછી જે શેરની ફેરબદલી એટલે કે મિલકતની ફેરબદલી, શેર એ આપણી મિલકત છે તો એ રીતે મિત્રો અહીંયા ફેરબદલી થાય. હવે કાયદાકીય હસ્તાંતરણ માટેના સંજોગો, તો એમાં પહેલો મિત્રો પોઈન્ટ આપ્યો છે કે શેરધારકે શેર હોલ્ડરે વસિયતનામું એટલે વિલ, વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય તો ફેરબદલી કોના નામે થાય? બરોબર. હવે કેટલીક વાર શેરધારકે વસિયતનામું વિલ કે ભાઈ મારા મૃત્યુ પછી આ મારી મિલકતનો હક અધિકાર કોને મળશે એના માટેનું એક લખાણ, એને વસિયતનામું કહેવાય. બરોબર. તો ન બનાવ્યું હોય અને શેરધારકનું અવસાન થાય તો કાયદેસરના વારસદારને વારસા પ્રમાણે એનો વારસાનું પ્રમાણપત્ર, ભાઈ હું મારા આ જે તે મિલકત છે એના માટેનો હું વારસદાર છું, આ મારું પ્રમાણપત્ર, આ પ્રૂફ, એ પુરાવો રજૂ કરી અને તેના આધારે અહીંયા શેરની માલિકી હક છે એના નામે કરવી હોય તો એને પોતે શેરધારકનો વારસદાર છે એવું પ્રમાણપત્ર એને રજૂ કરવું પડે ત્યારે શેરની ફેરબદલી. એટલે અહીંયા જ્યારે શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર ન કર્યું હોય અને વારસદાર હોય તો ફેરબદલી કોના નામે થાય? તો કે વારસદારના નામે. પણ પ્રમાણપત્ર રજૂ કરે ત્યારે. યાદ રાખજો મિત્રો. બીજો પોઈન્ટ છે, યાદ રાખજો, શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર ન કર્યું હોય અને વારસદારે ન હોય
અને કાયદેસરનો વારસદાર પણ ન હોય તો ફેરબદલી કોના નામે થાય? તો મિત્રો તો ફેરબદલી છે એવા સંજોગોમાં અદાલત જે વહીવટદારની નિમણૂક કરે, વહીવટદાર એટલે કે રિસીવરની જે નિમણૂક કરે ને એના નામે, કારણ કે આ વારસદાર છે નહીં તો હવે આ બધો અધિકાર અદાલત સરકાર છે પોતાના હસ્તક લઈ લે અને જે અદાલત વહીવટદારની નિમણૂક કરે એના નામે આ શેરની ફેરબદલી થાય. વાંચો માહિતી. કેટલીક વખત એવું બનતું હોય કે શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર ન કર્યું હોય અને એનો કાયદેસરનો વારસદાર પણ ન હોય અને તે સંજોગોમાં શેરધારક મૃત્યુ પામે તો તેવા સંજોગોમાં શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદારની એટલે કે રિસીવરની નિમણૂક કરે ત્યારે આ વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો અધિકાર મળે. એટલે અહીંયા થોડાક સમય માટે પણ અહીંયા શેરનો માલિકી હક છે વહીવટ કરવા માટે વહીવટદારની નિમણૂક કરે એટલે એ શેરની ફેરબદલી કોના નામે થાય? વહીવટદાર અથવા રિસીવરના નામે. ત્રીજો પોઈન્ટ છે મિત્રો, જ્યારે શેરધારક નાદાર જાહેર થાય, શેર હોલ્ડર નાદાર જાહેર થાય તો શેરની ફેરબદલી કોના નામે થાય મિત્રો? તો કે નાદાર જાહેર થાય ત્યારે પણ અદાલત જે રિસીવરની નિમણૂક કરે, અદાલત જે રિસીવરની નિમણૂક કરે એ રિસીવરના નામે, બરોબર છે, એટલે કે વહીવટી કરતા, બરોબર. જ્યારે કોઈ શેરધારક પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય અથવા દેવું ન ચૂકવી શકતો હોય ત્યારે એ શેરધારક નાદાર જાહેર થયેલો ગણાય અથવા પોતે નાદાર જાહેર થવા અદાલતમાં અરજી કરે તો આવા સંજોગોમાં એના માલિકીના જે શેર છે એનો વહીવટ કરવા માટે અદાલત જે વહીવટી કરતા વહીવટદાર અથવા રિસીવરની નિમણૂક કરે તો એના નામે ફેરબદલી થાય. વાંચજો માહિતી અને ટીક કરજો. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે, કરજો અહીંથી ટીક. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય. એટલે અહીંયા આવા સંજોગોમાં શેરધારક નાદાર જાહેર થાય ત્યારે કાયદાકીય રીતે શેરનું હસ્તાંતરણ કોના નામે થાય? રિસીવરના નામે. માટે રિસીવર અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે. ભાઈ જે રિસીવરના નામે થયું વહીવટી કરતા એને અદાલતમાં રજૂ કરવું પડે ભાઈ હું કંપનીએ મને આનો અધિકાર આપ્યો, અદાલતે મને અધિકાર આપેલો છે તો આ જે અધિકાર છે એનું જે નિમણૂક પત્ર છે એને કંપનીમાં રજૂ કરી એના નામે ફેરબદલી કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો ચોથો પોઈન્ટ, શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય. તો શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કોના નામે? તો કે અદાલત જે ટ્રસ્ટીની નિમણૂક કરે. જનરલી જ્યારે અસ્થિર મગજનો એટલે પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ ન હોય તો એના વતી બધો કાર્ય કરવા માટે અદાલત હવે એને એક ટ્રસ્ટીની નિમણૂક કરે અને તેના વતી બધી શેરની લેવડ દેવડ એ ટ્રસ્ટી કરે. એટલે તેવા સંજોગોમાં વાંચજો, બરોબર, ટ્રસ્ટી અથવા અહીંયા બીજો શબ્દ વાલી, બરોબર. તો શેરધારક જ્યારે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી અથવા ટ્રસ્ટીની નિમણૂક કરે. આ વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે એટલે એના નામે કાયદાકીય શેરનું હસ્તાંતરણ થાય અને ત્યારબાદ આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ થાય. અને પાંચમો પોઈન્ટ છે મિત્રો, એકલ વ્યક્તિની કંપનીમાં, આના પ્રશ્ન ઘણા બધા છે, યાદ રાખજો મિત્રો પાછળ. એકલ વ્યક્તિની કંપનીમાં કેવી રીતે ફેરબદલી થાય? તો એક જ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય તો હવે એમાં બે મુદ્દા લાગુ કરશે મિત્રો, ધ્યાન આપજો. એક જ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તે એની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનાર શેર વારસદારને હસ્તાંતરણ કરે. એટલે હવે પહેલો પોઈન્ટ આવે, બરોબર. આમાં એકલ વ્યક્તિની કંપની હોય જે કંપની માત્ર એક વ્યક્તિથી જ શરૂ કરવામાં આવે એને વન પર્સન કંપની ઓપીસી, બરોબર, કહેવામાં આવે. હવે આવી કંપનીમાં એ વ્યક્તિનું મૃત્યુ થયું તો અને જો એનો વારસદાર હોય તો આવા શેરની ફેરબદલી કોના નામે થાય? એના વારસદારના નામે. પણ અહીંયા મુદ્દો એ જ આવે કે એને વારસાઈ માટેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે.
જો વારસદાર ન હોય તો વહીવટી કરતા કે રિસીવરના નામે પણ થઈ શકે છે. યાદ રાખજો, શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ એ કાયદેસરનો પ્રતિનિધિ હોય ને તેને મળે. હવે અહીંયા શેર ઉપર આ કોઈ પણ સંજોગોમાં એને ડિવિડન્ડ કોને મળે તો કે કાયદેસરનો જે પ્રતિનિધિ હોય એને. પણ આવો પ્રતિનિધિ કંપનીની કોઈ પણ સભામાં ભાગ ન લઈ શકે કે શેરધારકને મળતા હકનો એટલે કે પોતે મત આપવાનો અધિકાર ન મેળવી શકે. એટલે આવા શેરધારકને માત્ર શેરની લેવડ દેવડ કરી શકે, શેર ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મેળવવાનો અધિકાર મળે, પણ ન તો એ કંપનીની કોઈ પણ સભામાં ભાગ લઈ શકે કે ન પણ એ કોઈ પણ શેર હોલ્ડર તરીકેનો જે અધિકાર હોય બીજો કોઈ અધિકારી મેળવી શકતો નથી. આ મિત્રો તો અહીંયા 3 માર્કનો પ્રશ્ન કે જ્યારે શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય તો શેર ફેરબદલી વારસદારના નામે થાય. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદારી ન હોય તો કાયદાકીય હસ્તાંતર વહીવટદાર એટલે કે રિસીવરના નામે થાય. શેરધારક નાદાર જાહેર થાય તો અદાલતે જે રિસીવર એટલે વહીવટી કર્તાની નિમણૂક કરી હોય તેના નામે થાય. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય તો તેના ટ્રસ્ટી કે વાલીના નામે. અને એક જ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો જો વારસદાર હોય તો એ વારસદાર પ્રમાણપત્ર રજૂ કરીને તેના નામે થાય. વારસદાર ન હોય તો પછી બીજો પોઈન્ટ આવે. બરોબર, આ છેલ્લા પોઈન્ટ માટે આ બે પોઈન્ટ લાગુ પાડીશું કે વારસદાર હોય તો વારસદારના નામે, વારસદાર ન હોય તો વહીવટી કરતા એટલે વહીવટદાર રિસીવરના નામે ફેરબદલી થાય. અને ડિવિડન્ડ મેળવવાનો કે અન્ય લાભ આ બધું કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે, પણ એ કંપનીની કોઈ પણ સભામાં ભાગ ન લઈ શકે અને શેરધારકને મળતા અન્ય હકનો ઉપયોગ એટલે કે કંપનીની સભામાં કોઈ મત આપવાનો અધિકાર, તો આવો અધિકાર આવા કાયદેસરના પ્રતિનિધિને મળી શકતો નથી. તો અહીંયા મિત્રો ફરજિયાત શેર ફેરબદલી એટલે કે શેરનું કાયદાકીય હસ્તાંતરણ એટલે શું અથવા ફરજિયાત હસ્તાંતરણ એટલે શું? તો જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવાય. આમાં હસ્તાંતરણ કરવા માટે કાયદાની વિધિનું પાલન કરી અને પછી જ ફેરબદલી થાય. બીજી રીતે એમ કહી શકીએ કે અહીંયા બરોબર માલિકી હકની ફેરબદલી આપોઆપ ક્યારે થાય તો જ્યારે શેરધારકનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે કાયદાકીય રીતે જે શેરની ફેરબદલી થાય તેને કાયદાકીય હસ્તાંતરણ અથવા ફરજિયાત હસ્તાંતરણ અથવા ફરજિયાત શેર ફેરબદલી કહે છે. કયા સંજોગોમાં કાયદાકીય હસ્તાંતરણ કરવું પડે તો શેરધારક હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને મૃત્યુ પામે તો કાયદેસરનો વારસદાર હોય તેના નામે થાય. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને મૃત્યુ પામે અને વારસદાર ન હોય તો વહીવટી કરતા કે રિસીવરના નામે થાય. શેરધારક નાદાર જાહેર થાય તો રિસીવર એટલે વહીવટી કરતાના નામે થાય. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય તો ટ્રસ્ટી કે વાલીના નામે ફેરબદલી થાય. અને એક જ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થાય તો એનો વારસદાર એ પ્રમાણપત્ર રજૂ કરી અને તેના નામે ફેરબદલી કરાવી શકે છે. ડિવિડન્ડ મેળવવાનો અધિકાર કાયદેસરના પ્રતિનિધિને મળે, પણ અન્ય કોઈ કંપનીની સભામાં ભાગ ન લઈ શકે કે શેર હોલ્ડરને મળતા કોઈ પણ બીજા અધિકારી ભોગવી શકતો નથી. તો અહીંયા મિત્રો આગળનો આપણો પણ પ્રશ્ન આ શેરનું કાયદાકીય હસ્તાંતરણ એનો અર્થ લખવાનો છે. ત્યારબાદનો 3 માર્કનો બીજો પ્રશ્ન શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો લખવાના છે. યાદ રાખશો મિત્રો. હવે આગળ નો આપણો ટોપિક છે કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ કેવી રીતે થાય. ચાલો આગળનો પ્રશ્ન છે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો અથવા જણાવો. 3 માર્કનો પ્રશ્ન છે મિત્રો. આ ચેપ્ટરના મોટા પ્રશ્ન માત્ર 3 માર્કમાં જ પૂછાય છે કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ કેવી રીતે થાય. તો કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ એક તો કોઈ શેરધારક મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિર મગજનો જાહેર થાય તો એની ફેરબદલી વારસદાર અથવા રિસીવર કે વહીવટી કરતા કે ટ્રસ્ટી કે વાલી પોતાના નામે કરવા માટે કઈ વિધિનું પાલન કરવું પડે. તો સૌથી પહેલા જ મિત્રો કંપનીને જાણ કરવી પડે. હવે શેની જાણ કરવી પડે તો કંપનીને જાણ કરવી પડે. એમાં
પહેલો પોઈન્ટ અવસાન અંગેની કોણ જાણ કરે, બરોબર, અને પછી બીજું આપણે A B C એમાં જે બનાવ્યું છે એ રીતે બનાવો, બરોબર. બીજું નાદાર જાહેર થાય તો નાદારીની જાણ કરવી પડે, બરોબર છે. અને જો અસ્થિર મગજનો જાહેર થયો હોય તો અસ્થિર મગજની જાણ. હવે સૌથી પહેલા કંપનીને ત્રણ રીતે આપણે ફરજિયાત ફેરબદલી જોયું, એની વ્યાખ્યામાં કાં તો શેરધારકનું અવસાન થાય, નાદાર અથવા અસ્થિર મગજનો. તો અવસાન થાય તો હવે એની ફેરબદલી માટે કોણ જાણ કરે, તો ધ્યાન આપજો. શેરધારકનું અવસાન થતા તેનો વારસદાર કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે. એટલે અવસાનની જાણ કોણ કરે, તો કે વારસદાર જે કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય એ કંપનીને જાણ કરે. ભાઈ જે તે અમારા આ વ્યક્તિ હતા એમનું મૃત્યુ થવાથી હવે શેરની ફેરબદલી મારા નામે કરવાની છે. હવે કંપની સીધેના નામે ન કરે, એના માટે પુરાવા માંગે. એ વ્યક્તિ ખરેખર મૃત્યુ પામ્યા હોય તો મૃત્યુ અંગેનો દાખલો, પ્રમાણપત્ર રજૂ કરવું પડે. એટલે અવસાન અંગેની જાણ કોણ કરે, વારસદાર અથવા એનો બરોબર જે એનો કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય. સંયુક્ત શેરધારક હોય, બરોબર, સંયુક્ત શેરધારક હોય અને પ્રથમ શેરધારક જો મૃત્યુ પામે, આ સંજોગોમાં પ્રથમ શેરધારક મૃત્યુ પામે તો જીવિત રહેલ શેરધારકે જાણ કરવી પડે. જીવંત શેરધારકે કંપનીને જાણ કરવી પડે, બરોબર છે. તો પ્રથમ શેરધારકનું મૃત્યુ થાય તો જીવિત રહેલા બીજા શેરધારક કે અન્ય શેરધારકે પોતાના નામે શેર ફેરબદલી કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે, આ યાદ રાખજો મિત્રો, મૃત્યુના પ્રમાણપત્ર સાથે જાણ કરવી પડે. હવે માનો સાહેબ સંયુક્ત શેર ધરાવતા હોય, માનો કે બે જણાએ ભેગા શેર ખરીદ્યા, બંનેના મૃત્યુ થાય તો મુદ્દો આ લાગુ પડે પાછો એના વારસદાર એટલે કે કાયદેસરના પ્રતિનિધિએ, બરોબર, કંપનીને જાણ કરવી પડે. એટલે અવસાન અંગેની જાણ કોણ કરે, વારસદાર જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે કરે, અથવા પ્રથમ શેરધારકના મૃત્યુ થાય તો એની જાણ જે બીજો જીવિત રહેલો છે એ અન્ય શેરધારક કંપનીને જાણ કરે અને પોતાના નામે શેર ફેરબદલી કરવા માટે પ્રમાણપત્ર સાથે એ કંપનીને રજૂ કરે. બીજું, હવે નાદારી અંગેની જાણ. કોઈ શેરધારક છે અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે તો નાદારી અંગેની જાણ કોણ કરે, તો અદાલત જે રિસીવરની નિમણૂક કરે ને એ રિસીવર જાણ કરે, બરોબર છે. અને અસ્થિર મગજ, જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય તો અદાલત જે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે, આ વાલી કે ટ્રસ્ટી, બરોબર, એ કંપનીને શેરધારક અસ્થિર મગજનો થયો છે તેની જાણ એ વાલી કે ટ્રસ્ટી કરે અને પોતાના નામે શેર ફેરબદલી કરવા કંપનીને અહીંયા વિનંતી કરે. એટલે પહેલા પોઈન્ટમાં 3 પોઈન્ટ છે મિત્રો. કંપનીને જાણ કરવી, શેની જાણ કરવાની, અવસાન અંગેની, તો એ વારસદાર જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે જાણ કરે, નાદારી અંગેની જાણ રિસીવર કરે અને અસ્થિર મગજની જાણ વાલી કે ટ્રસ્ટી કરે. ત્યારબાદ બીજો પોઈન્ટ, માલિકી હકની ખરાઈ કરવી. કે જેવી કંપનીને આ ત્રણમાંથી કોઈ પણ એક બાબતની જાણ કરવામાં એટલે કંપની સીધું માની ન લે, કંપની ખરેખર એની ખરાઈ કરે. ખરાઈ એટલે મિત્રો અહીંયા કંપની છે જે પણ અવસાનની જાણ, જે પણ નાદારી કે અસ્થિર મગજની જાણ આ કોઈ પણ દ્વારા કરવામાં આવે તો એની ખરાઈ કરવામાં આવે. ખરેખર આમ છે કે નહીં, બરોબર, તો ખરેખર જે બન્યું છે કે નહીં એવું કંપની છે એ ચકાસણી કરે. ખરાઈ એટલે અહીંયા ચકાસણી કરે કે ભાઈ ખરેખર આ હકીકતમાં આવું છે ને, ખોટી રીતે રજૂઆત નથી થઈ ને. તો કંપનીને સભ્યના અવસાન કે નાદારી અસ્થિર મગજ અંગેની માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલ હોય, અધિકાર પત્ર આપેલ હોય તેની ચકાસણી એટલે ખરાઈ કરે. આ ખરાઈને આધારે પછી કંપની આગળની પ્રક્રિયા કરે.
બરોબર. જો કંપનીને યોગ્ય લાગે કે ના આ જે રજૂ કર્યું છે ઉપરની કોઈ પણ બાબત એ ખરાઈ કર્યા એટલે કે ચકાસણી કર્યા બાદ ખ્યાલ આવે ભાઈ આ બરોબર છે, તો કંપની દ્વારા હવે શું આપવામાં આવે? નોટિસ આપવામાં આવે. આ કોઈ પણ વ્યક્તિમાંથી કોઈ એકને, બરોબર, અવસાનની જાણ હોય તો આને, નાદાર હોય તો આને, અને અસ્થિર મગજ હોય તો આમાંથી કોઈને, બરોબર. રિસીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, હુકમનામું, અધિકાર પત્રોની કંપની ચકાસણી કરે. ચકાસણી કર્યા બાદ કંપનીને યોગ્ય દસ્તાવેજો સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિ છે કે રિસીવર છે, આ બધા પ્રતિનિધિ જ ગણાય, બરોબર છે. તો એને કંપની સૂચના મોકલે. શેની સૂચના મોકલે? તો કે તેના નામે શેર ફેરબદલી કરવા છે કે શેર વેચી દેવા છે, આવી એક નોટિસ મોકલે, બરોબર. હવે આ શેર ફેરબદલી તેમના નામે કરવા માટે કે શેર વેચવા માટે સંચાલક મંડળની સભામાં શું કરવામાં આવે? ઠરાવ પસાર કરવામાં આવે. ફરજિયાત શેર ફેરબદલી માટેનો ઠરાવ. નોટિસનો જવાબ હવે વારસદાર, રિસીવર કે વાલી કે ટ્રસ્ટી જેને પણ કંપનીએ નોટિસ ભજવી હોય, નોટિસ આપી હોય, તો નોટિસનો જવાબ આ ત્રણમાંથી કોઈ પણ વ્યક્તિ પાસે, આ કાયદેસરના પ્રતિનિધિઓમાંથી કોઈ જે પ્રતિનિધિ હોય તેના નામે ફેરબદલીનો ઠરાવ કરવામાં આવે. ભાઈ જો કંપની આ ત્રણેયમાંથી જેને પણ નોટિસ મોકલી હોય, જે પણ સંજોગોમાં અવસાન હોય તો વારસદાર, નાદાર હોય તો રિસીવર, અને અસ્થિર મગજનો તો વાલી કે ટ્રસ્ટી, આ જે પણ કાયદેસરનો પ્રતિનિધિ છે, બરોબર છે, તો આ કંપની એને નોટિસ મોકલ્યા બાદ આ ત્રણમાંથી જેને પણ નોટિસનો જવાબ આપ્યો હોય તો એ નોટિસના જવાબ મળ્યા પછી કંપની આ કાયદેસરના જે વારસદાર છે એના નામે શેર ફેરબદલી કરવા માટે કોની સભામાં? સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે. હવે ઠરાવ પસાર થઈ જાય એટલે નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ કરે. નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં, બરોબર, નોંધ કરવી. શેની નોંધ કરે? તો કે શેર ફેરબદલીની મંજૂરીનો ઠરાવ સંચાલક મંડળની સભામાં થયા બાદ નવા સભ્યનું નામ સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે અને જે મૃત્યુ, નાદાર કે અસ્થિર એનું ત્યાં નામ કમી કરવામાં આવે અને તૈયાર થયેલું નવું પ્રમાણપત્ર મેળવી લેવાનો પત્ર જે પણ કાયદેસરનો પ્રતિનિધિ છે એને પત્ર લખવામાં આવે. પત્ર દ્વારા એને જાણ કરવામાં આવે કે ભાઈ આ નવું પ્રમાણપત્ર આપ મેળવી લેશો, અથવા એને નવું પ્રમાણપત્ર મોકલી દેવામાં આવે. આમ અહીંયા આ નવું પ્રમાણપત્ર આપી અને સભ્ય પત્રકમાં જ્યારે જે એનો કાયદેસરનો વહીવટી કરતા છે એટલે કે પ્રતિનિધિ છે એના નામે આ ફેરબદલી એની બધી પ્રક્રિયા થઈ સભ્ય પત્રકમાં નોંધ થાય એટલે અહીંયા ફરજિયાત શેર ફેરબદલીની વિધિ પૂર્ણ થાય. બહુ ઈઝી અને સહેલો પ્રશ્ન છે મિત્રો, એટલે આ પ્રશ્ન 3 માર્ક માટે તૈયાર કરી નાખો. કંપનીને જાણ કરવી. શેની જાણ કરવાની? તો અવસાન અંગેની વારસદાર, નાદારી અંગેની રિસીવર અને અસ્થિર મગજ અંગેની વાલી કે ટ્રસ્ટી. જેવી જાણ કરે એટલે કંપની માલિકી હકની ખરાઈ કરે. ખરેખર આ જે પણ રજૂઆત થઈ છે તો યોગ્ય છે કે નહીં ચકાસણી કરે. ચકાસણી સંતોષકારક જણાય તો કંપની જે પણ પ્રતિનિધિ હોય એને નોટિસ મોકલે. નોટિસનો જવાબ મળ્યા બાદ સંચાલક મંડળની સભામાં ફેરબદલી કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવે. ઠરાવ પસાર થઈ જાય એટલે નવું પ્રમાણપત્ર આ પ્રતિનિધિને આપી સભ્ય પત્રકમાં એની નોંધ કરવામાં આવે. યાદ રાખજો. અને આ પ્રકરણનો મિત્રો આપણો છેલ્લો ટોપિક શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત. હવે મિત્રો 3 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે એટલે 6 પોઈન્ટ આપણે અહીંયા તૈયાર કરવાના છે. તો બરોબર, આગળનો જે પ્રશ્ન છે મિત્રો કે હું ખાલી અહીંયા તમને ડાયરેક્ટ સીધું સમજાવી દઉં છું. શેર ફેરબદલી અને શેરની સ્વૈચ્છિક ફેરબદલી આપણે થોડુંક વિસ્તારથી લખજો. સ્વૈચ્છિક ફેરબદલી સ્વૈચ્છિક શેરની ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી ફરજિયાત કે કાયદાકીય. શેર ફેરબદલી વચ્ચેનો તફાવત આપો. 3 માર્કમાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે મિત્રો.
બરોબર છે। તો અહીંયા આ યાદ રાખજો મિત્રો, બહુ અગત્યનો પ્રશ્ન છે અને આ વર્ષે પૂછાયો પ્રશ્ન છે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત બને તો 6 મુદ્દા આપણે તૈયાર કરવા। સૌથી પહેલા અર્થ, તો અર્થમાં આપણે લખશું સ્વૈચ્છિક ફેરબદલી ની તરફ, બરોબર છે કે જ્યારે કોઈ શેરધારક સ્વેચ્છાએ કંપનીની સંમતિથી પોતાના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં આપે એને સ્વૈચ્છિક શેર ફેરબદલી કહેવાય। જ્યારે ફરજિયાતમાં જ્યારે શેરધારકનું અવસાન થાય, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે જે ફેરબદલી થાય એને ફરજિયાત ફેરબદલી અથવા કાયદાકીય હસ્તાંતરણ કહે છે। સંજોગો, તો કે શેર ફેરબદલીના સંજોગો સ્વૈચ્છિક ફેરબદલી હોવાને કારણે શેરધારક ઈચ્છે ત્યારે બરોબર કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે। જ્યારે સામે શેરધારકનું અવસાન થાય, અદાલત એને નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરે તેવા સંજોગોમાં ફરજિયાત ફેરબદલી થાય। સંમતિ, સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ લેવી પડે, જ્યારે ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિ લેવાની જરૂર હોતી નથી। હવે શેર ફેરબદલી બે વ્યક્તિઓ વચ્ચેનો કરાર હોવાથી હવે જરૂરી છે। જ્યારે સામે એવું લખી શકાય કે અહીંયા ફરજિયાત ફેરબદલીમાં વારસદાર, રિસીવર કે વહીવટીકર્તાના નામે ફેરબદલી થતી હોવાથી વેચાણ થતું નથી, માટે અહીંયા અવેજ જરૂરી નથી। એટલે ચોથા પોઈન્ટમાં એવું લખી શકો સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજ જરૂરી છે અને સામે લખી શકો કે ફરજિયાત ફેરબદલીમાં અવેજ જરૂરી નથી। યાદ રાખજો મિત્રો, બરોબર છે। પાંચમા પોઈન્ટમાં સ્વૈચ્છિક ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી જરૂરી છે, જ્યારે સામે લખી શકો કાયદાકીય હસ્તાંતરણમાં સ્ટેમ્પ ડ્યુટી જરૂરી હોતી નથી, બરોબર છે। અને છઠ્ઠો પોઈન્ટ સભ્યપદ, બરોબર છે। તો સભ્યપદની બદલે આપણે આઠમો પોઈન્ટ એક તૈયાર કરી નાખો મિત્રો, ઇનકાર। કંપનીના હિતમાં જરૂરી હોય તો સંચાલક મંડળ સ્વૈચ્છિક ફેરબદલીનો ઇનકાર કરી શકે, જ્યારે સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણનો ઇનકાર કરી શકે નહીં। 6 પોઈન્ટ આપણે પાકા કરવા છે 3 માર્ક માટે, ક્લિયર? તો ફરીથી આપણે 6 પોઈન્ટ જોઈ લઈએ ફટાફટ। એનો અર્થ, તો કે જ્યારે કોઈ શેરધારક પોતાની માલિકી હકના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય। સામે જ્યારે કોઈ શેરધારકનું અવસાન, નાદાર કે મૃત્યુ જાહેર થાય ત્યારે ફેરબદલી થાય ને ફરજિયાત ફેરબદલી કહે છે। આ બંનેનો અર્થ આપણે આગળ ચર્ચા કરી ગયા છે મુજબ। સંજોગો, તો કે સ્વૈચ્છિક ફેરબદલીમાં શેરધારક ઈચ્છે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે। આમાં જ્યારે શેરધારકનું અવસાન, નાદાર કે અસ્થિર મગજનો જાહેર થાય તેવા સંજોગોમાં ફેરબદલી કરવામાં આવે। સંમતિ, સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે, સામે ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિની જરૂર નથી। ચોથો પોઈન્ટ સ્વૈચ્છિક ફેરબદલીમાં ખાસ ધ્યાન આપજો મિત્રો, સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજ જરૂરી છે, સામે ફરજિયાત શેર ફેરબદલીમાં અવેજ જરૂરી નથી, આમ લખી નાખવાનું। સ્ટેમ્પ ડ્યુટી, પાંચમો પોઈન્ટ, સ્વૈચ્છિક ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી, સ્ટેમ્પ ટિકિટ લગાવવી પડે ફેરબદલી ફોર્મમાં, સ્વૈચ્છિક ફેરબદલી માટે ફેરબદલી ફોર્મમાં, બરોબર, સ્ટેમ્પ ડ્યુટી જરૂરી છે, બરોબર। સ્વૈચ્છિક ફેરબદલીમાં ફેરબદલી ફોર્મમાં સ્ટેમ્પ ડ્યુટી જરૂરી છે, સામે, બરોબર, સામે ફરજિયાત ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી, ક્લિયર? અને છઠ્ઠો પોઈન્ટ ઇનકાર વાળો તમે કરી નાખો, બરોબર છે કે કંપનીના હિતમાં જરૂર જણાય તો સંચાલક મંડળ શેર ફેરબદલીનો ઇનકાર કરી શકે અને સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણનો ઇનકાર કરી શકે નહીં। તો મિત્રો 6 મુદ્દા લખવાના છે, જેમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જે બુકમાં આપેલા છે અને 8મો પોઈન્ટ, આ 6 પોઈન્ટ તમારે આ પ્રશ્નમાં લખી લેવાના છે મિત્રો, યાદ રાખજો, બરોબર છે। આઈપી પ્રશ્ન છે એટલે ખાસ ધ્યાન આપી અને તમે અહીંયા લખી લેજો। અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે। હવે જે તે અહીંયા હોમવર્ક માટેના પ્રશ્નો હશે એ તમને અભ્યાસ દરમિયાન જે તે સમયે તમને આપવામાં આવશે તો એ આપ લખી લેશો, પણ અહીંયા આ પ્રશ્નો તમે જરૂરથી નોટ ડાઉન કરી લેશો, જેથી પરીક્ષા માટે આપણે પૂરેપૂરી તૈયારી કરી શકીએ। હવે પછીના આપણા વિડિયો લેક્ચરમાં આપણે આગળનું ત્રીજું ચેપ્ટર આપણું હવે અભ્યાસ કરીશું। નમસ્કાર, જય મહાદેવ।